ઓણની સાલ એવું બન્યું છે, આવું ક્યારેય બનતું નથી. ઓણની સાલ આંબેરણ ઓછું આવવાનું કારણ એવું છે કે જે દિવાળી ઉપર વરસાદ પડ્યો ને 1 મહિનો, એને હિસાબે હવામાન થઈ ગયું ઠંડુ આખું. હવે આંબાને કેસરને આંબાના ઝાડને જે ગરમી જોઈ એ ભાદરવા મહિનામાં અમારી ઋતુ પ્રમાણે ગરમી હોય, પણ એ ગરમી પડી નહીં અને હવામાન થઈ ગયું ઠંડુ. ઠંડાને હિસાબે આંબેરણમાં જે ફાલ આવવો જોઈએ એ ફાલ બરોબર આવ્યો નહીં, અને જે ફાલ આવ્યો છે એ જે હવામાન અટાણે મેઘરવો અને ઝાકળ ને એવું બહુ વધારે આવે છે, એને હિસાબે એ મોર બળી જાય છે અને એમાં ભૂકી સારા નામનો રોગ બહુ આવે છે. એટલે એને હિસાબે એ ફાલ થોડો ઘણો ઓછો થઈ જાય એવું મારું અંદાજ છે. હાલમાં આપણે જે વાતાવરણની પરિસ્થિતિ છે તેમાં ઠંડી અને ગરમીનો જે તફાવત છે એ વધતો જાય છે, અને હાલમાં વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ થોડા દિવસોમાં જોવા મળેલ છે. તો આંબા પાકની અંદર ભૂકી છારા નામનો રોગ આવવાની શક્યતા છે, તથા જીવાતની અંદર થ્રિપ્સ અને મધ્યાનો ઉપદ્રવ પણ વધુ થવાની સંભાવના છે. એટલે એના માટે ખેડૂતોએ નિયંત્રણના પગલાં લેવા જોઈએ. ભૂકી છારા માટે ખેડૂતોએ કાર્બેન્ડેન્ઝિમ અને મેન્કોજેબ જેવી ફૂગનાશક દવાઓ વાપરવી જોઈએ, તથા મધ્યો અને થ્રિપ્સના નિયંત્રણ માટે નીમ ઓઇલનો ખેડૂતોએ ઉપયોગ કરવો હિતાવહ છે.